ગટરો અને ડ્રેનેજ સિસ્ટમમાં ગેરકાયદે કનેક્શનો દૂર કરવાના મુદ્દે થયેલી બેદરકારી હવે મોટા વિવાદોનું રૂપ લઈ રહી છે. 6 મહિના પહેલા મેયરે પત્ર મ્યુનિસિપલ કમિશનરને લખ્યો હતો. વરસાદી ગટરમાં ડ્રેનેજના ગેરકાયદે કનેક્શન દૂર કરવા મેયર રજૂઆત કરી હતી. પાલિકાના શાસકો દ્વારા અગાઉથી આપવામાં આવેલી સૂચનાઓનો અધિકારીઓએ અમલ કર્યો હતો. કદાચ 2 વર્ષનો માસૂમ કેદારને બચાવી શકાયો હોત. મેયર દક્ષેશ માવાણીએ ઓગસ્ટ 2024માં મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો હતો. ધારાસભ્ય અને કોર્પોરેટર દ્વારા પણ અગાઉ અધિકારીઓ સામે અનેક સવાલો ઊભા થયા હતા. ચૂંટાયેલા પ્રતિનિધિનું અધિકારીઓ સાંભળતા નથી તેની સાબિત થઈ રહ્યું છે. કમિશનરશ્રીએ લગભગ 4 અધિકારીને શોકોઝ આપી છે. ગઈકાલે એક અધિકારીનો જવાબ લેવામાં આવતો હતો પણ તેણે થોડોક ટાઈમ માંગ્યો છે. એટલે કમિશનરશ્રી તેમાં જે કંઈ પગલાં ભરવા પડશે એ કમિશનરશ્રી તેમાં લેવા જઈ રહ્યા છે. અને પોલીસ તરફથી પણ એક ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ પણ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. મારે ત્યાં રોજને રોજ જે વ્યક્તિઓ બધા મળવા આવતા હોય રૂટીન પ્રમાણે હું કમિશનરશ્રીને જે કંઈ પ્રશ્ન મહત્ત્વનો હોય એ પ્રશ્નની હું નોંધ મૂકતો હોઉં છું. મોન્સૂનના એરિયામાં અમુક જગ્યાએ પાણી ભરાવાના બનાવ બન્યા હતા, ગેરકાયદેસર જોડાણ હતા, એટલે મેં કમિશનરશ્રીનું ધ્યાન દોર્યું હતું અને ત્યારે એનું નિરાકરણ પણ આવ્યું હતું. એટલે રૂટીન પ્રમાણે હું પત્ર લખતો હોઉં છું. સાહેબ, પત્ર કેટલા મહિના પહેલાં લખવામાં આવ્યો હતો અને શું ઉલ્લેખ કરવામાં આવ્યો હતો? તે સમયે વરાછા રોડ, રાંદેર ઝોન અને કતારગામ ઝોનમાં જ્યાં જ્યાં પાણી ભરાણા હતા, સ્ટ્રોમ ડ્રેનેજમાં ગેરકાયદેસર જોડાણ હતું એવી જગ્યાએ પાણી ભરાણા હતા, ત્યારે અધિકારીશ્રીને કમિશનરશ્રીને ધ્યાન દોર્યું હતું અને કતારગામમાં અને જે જગ્યાએ હતું ત્યાં તેનું નિરાકરણ પણ તે સમયે આવ્યું હતું.